પરસ પરસ આજે આપણે ગુરુ મહારાજના ગુણ દર્શન સત્સંગનો લાભ લઈ રહ્યા અને જેણે આ લાભ અપાયો એવા પૃથ્વીરાજને અંશાબાને ખૂબ ખૂબ ધન્યવાદ। આ જગતની અંદરમાં માતા પિતા એ પ્રથમનું એક મુખ્ય ધામ છે, જેનાથી સુંદર શાસ્ત્રો જેને વર્ણન કરે છે એવું આપણને માનવ શરીર પ્રાપ્ત થયું। ભાગ બડા મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા। આ મનુષ્ય દેહથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ, આપણે ગુરુની પ્રાપ્તિ કરી શકીએ છીએ, ભજન કરી શકીએ છીએ। આ મનુષ્ય શરીરથી થાય છે, મનુષ્યથી થઈ શકે છે। અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે ઉર આત્મ ઓળખાશે। આ યુગમાં, આ સમયમાં, આ દેહ આપણને આત્માની ઓળખાણ થઈ શકશે। આપણા હૃદયમાં ભજન આવે છે, પશુ પંખીઓમાં ભજન નહીં આવે, આત્માની ઓળખાણ નહીં થાય। એવો મનુષ્ય જન્મ આપણને મળ્યો આપણા માતા પિતાના દ્વારે, અને માતા પિતાનો આજે પિતાજીના નામના અર્થે આ ભજનનો અર્થ છે। સુંદર શાસ્ત્રો વર્ણન કરે, માતા તીરથ પિતા તીરથ, તીરથ જેઠું બંધવા, વચને વચને ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગતા। આપણા માતા પિતા એક તીરથ નું ધામ છે। માતા પિતા તો હર કોઈને મળે, આ ભવસાગર ની માય, ગુરુ સેવા બંદગી મિલે નહીં દુબારા। માતા પિતા તો જનાવરો નહીં હોય છે, પણ મનુષ્યના જન્મ માતા પિતા આપણને ભજનની પ્રાપ્તિ કરાવે, આપણને સદગુરુની પ્રાપ્તિ કરાવે। આજે તમે જો પૃથ્વીરાજને આખો તબેલો છે, આ બાજુ તબેલાની અંદરમાં ગાયો ને ભેહો છે। બોલો સદગુરુ ભગવાન કી જય। આ બેહન ના સમજણ પડે કે અહીંયા જય બોલાઈ ભગવાન, ગાયોને સમજણ ન પડે, આપણને પડે છે સમજણ, અને આપણે જય બોલ્યા। આ મુક્તિ રામ નામ લેવરાઈ શકે છે, આપણે લઈ શકો છો, આપણે જય બોલી શકો છો। ગાયો ભેંસો નહીં બોલી શકતા, એ મૂઢે કેવળ ઘાસ જ લેવરાય છે, આળો લેવરાય, શું લે મૂઢે? એને મુક્તો છે, મોઢું છે, પણ આળો લે, રામ નામ ન લઈ શકે। અને આ જો આ અવસરમાં આ મુખે રામ નામ લેતા હોય તો અને મુખ કેવરાય, ન કે બીજું બીજું લેતા હોય તો આળા જેવું જ છે। હવે આપણે વિચાર કરવાનો કે આ મુખે આપણે શું લઈએ છીએ? આપણા ભગવાનનું નામ લઈએ છીએ। હરિનું નામ લેવું, લેવરાવવું મોટું કામ, સેવાનું નામ લેવું, નામ લીધા એની વેદ પૂરે શાખો। જેને જેને નામ લીધો છે, વાલ્મીક ઋષિ નામ લીધું, આજે 56 કોટી રામાયણ આપણને આ ભારતને, આ પૃથ્વીને ભેટ કરી દીધી। અનેક જીવાત્માઓ અધર્યા એ રામાયણથી। તમે જુઓ, જેને જેને નામ લીધું, આ ઘણાને તો નામની ખબર જ નહીં, લેવાનું નહીં, લેવાનું નામ છે, કોથળિયું લે છે। હવે શું કહેવાનું, આપણે શું કહીએ? લેવાનું તો છે, કોથળિયું લે છે।
લેવાનું નામ છે ને ઘણા તો ગુટકા લે છે. બોલો હવે શું કરવાનું? લેવાનું નામ છે, લેવાનું નામ છે ને ધુમાડો લે છે. શું કહેવાનું આપણે? શું કહેવાનું? ગોટે ગોટા લેતા હોય છે. બોલો નામ લેવાનો મળ્યો. ભગવાનનું નામ લ્યો ને ત્યારે જ આપણે લઈએ ને ત્યારે આપણું મુખ પવિત્ર કહેવાય. નહીં તો તમે ગમે કોલગેટો ગહો કે દાંતણ ગહો તો દોત સોખા ઉજળા થાય પણ પવિત્ર ના થાય. તો પટરો મોઢું ગજી ગયું દોત ઉજળા થાય પણ પવિત્ર કેમ રહે? કોઈને કે દાંતણ ગાજ્યું એટલે મને પવિત્ર થયું એમ ના. નામ લ્યો ત્યારે જ મુખ પવિત્ર કહેવાય. નહીં તો ગંધાતા હોય ઘણા નહીં. તમે પછી શેમ્પુ નોખો કે સેન્ટ નોખો, મોય તો ગંધા તો બાસ આવતી હોય બધી, અને મોટું બાસ મારતું હોય એના જોડે કોઈ ના બે ખાસ બહુ મુખ્ય બાબત છે. મુખ આપણું પવિત્ર, મુખની ગંધ ના આવવી જોઈએ. અને રામ નામ વગરનું મુખ હરેક નું ગંધાય છે. એનું મુખ પવિત્ર ન કહેવાય. એટલા માટે રામ નામ લેવું. આ જગત ની અંદરમાં હરેક માણસ કામ લેવરાવશે, કામ તો મન કરાવરાવશે. મોટે હવારમાં ઉઠીને પૂછો તો શું કી મારે કામ છે. ફેર ફોન કર્યો કે શું કરો છો? કે કોમ છે. ચો જો છો? કે કોમ છે. આમ હોય તો કોમ નીકળે છે કે રોમ નીકળે છે? આ જગત ની અંદર માં કોઈ એવું માણસ નહીં કે રામ નામ નીકળે એના મુખમાંથી. કામ 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 ને કામ. આ જગત હળગી રહ્યો છે, કોમ થી હળગી રહ્યો છે. કામ એક અગ્નિ છે. અગ્નિ 5 પ્રકારની છે. એક લાકડામાં છે અગ્નિ, એક વિરહ અગ્નિ, એક જ્ઞાન અગ્નિ, એક કામ અગ્નિ અને એક ક્રોધ અગ્નિ. અગ્નિ એટલે કેવા આંખો બંધ ખારી નોખે એટલે એને અગ્નિ પહોંચે એવી છે. પણ જ્ઞાન અગ્નિ કર્મવાળીને ખારી નોખે. તમારા કર્મ રહે ના બચે કર્મ થી મુક્ત થવું હોય તો એક ભજન, એક ભગવાન નું નામ. એટલા માટે સુંદર મહાપુરુષ આ જગત ની અંદર માં ભક્તો રામ નામ લે અને સંતો આપે. સંતો સિવાય તમને રામ નામ ન મળે. અને જગત ના બધાના મુખો ભાળવાનો. મોય તો કોમ નીકળે છે, કોમ રોમ ના નીકળે. અને કોમ કરતા 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 કોમ માં પછી શું થાય? આગી જિંદગી શું કરી? મરે. શેમાં મરે? કોમ માં મરે. કે ઘણા કે છે આ તો મરી ગયા. શું આખો દાડી કોમ કરી કરીને મગફળી કાઢી કાઢી કોમ કરી કરી મરી ગયા. દાડામાં કેટલાય વખત મરે અને ફેર જીવતો થયો. યાર એ તો ભૂત કેવો ભગવાન ના કેવો આમ કરી કરીને મરે. મર્યા તેડી શું થાય? ભગવાન થાય. અરે ભૂત જેવા થઈને ફરે ભટકતા. આમાં કોમની હોળી, આમાં શેની છે હોળી? કોમની. એટલે મહાપુરુષો આપણને સમજાવે રાત દિવસ ના રળીએ બેસીને જરા બોધ સાંભળીએ. રાત દિવસ ના રળીએ બેસીને જરા બોધ સાંભળીએ. આપણને સાંભળવા માટે કોણ તો બધાને છે કાન.
પશુને કાન છે, પક્ષીને કાન છે, પણ એને અવાજ જાય પણ સમજણ ના પડે કે આ શું કહેવા માંગે છે. આપણે સમજી શકીએ છીએ. તમે ચોય પાડન ભાળ્યા કે ગુરુ કરાવવા જાય આખલો ને તમે જોયે શંકરિયા આખલો નહીં ફરતો, કોઈ રણી ધણી નહીં. તમે વાપર્યું કે ગુરુ કરાવવા જાય. સુંદર આ જન્મ, આ કાન, આ મુખ, આ વોક બધો આપણે ગુરુ શરણે જઈ શકીએ. ગુરુ શરણે જઈ આ ઓખે ભગવાનને આપણે જોઈ શકીએ છીએ. એવી આંખ છે આપણા પાસે. આંખો તો બધાને છે, પણ એને આંખ ના કહેવાય, ડોળા કહેવરો. ડોળા શું કહેવાય એને? ડોળા કહેવરો. જેને રામ નહીં નિરખ્યા, જેને ભગવાન નહીં જોયા, એને આંખ નહીં ડોળા છે. આંખે તો ભગવાન. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. ધન્ય મારું જીવન, મારા ગુરુ મહારાજની કૃપા. આજ મારી ઓખ ઉઘડે, મને સીતારામ દેખાય. બધે જ્યાં જોવે ત્યાં ભગવાન દેખાય. આવું જોવા માટે નહીં આ ઓખ મળી છે, પણ તોય ઘણા તો શું એ જોવા જોઈએ. બોલો હવે શું કરવા? અને હકીકત ભગવાન સિવાય બીજું કોઈ નહીં. એ જે જોવો છો ને એ ભગવાન છે, પણ સમજ્યા વગર ખબર વગર ના ભેળા હે પર ભીટતા નહીં. ભેળા ખરા પણ સમજણ નહીં. તો તમારે હકું કરેલું હોય ને બાળારામ ના મેળે ગયો હીરાબેન અને મળેલા ના હોય આપણે, આ તો હોમાં ભીટકો હોય તો આપણને ખબર પડે કે આપણા ઘરવાળા છે. લફરું થાય પણ હમું ના આવે કે મારા પીછા ભાળતો નહીં, ડુંગળી જેવડા ડોળા છે, ધક્કો મારતો ફરે છે, આપણા ઘરવાળા છે. જો ઓળખણ નહીં, ખબર નહીં. એટલે સુંદર મહાપુરુષે વાત કરી, જીવ શિવ જુદા રહ્યા બોધકાર, સુંદર મિલા કર દિયા મોહે સદગુરુ મિલા દયા. આપણા ગુરુ મહારાજ મળ્યા, કોઈ સમાજનો અગ્રણી મળ્યો, આપણા શેડા બોધી દીધા, આપણને ભેળા કરી દીધા, ભગવાનથી એકમેક કરી નાખ્યા. એવો આવો અવસર છે ભગવાનને મળવાનો છે. આજે કેવો અવસર છે? અનુભવી આયો અવતાર, માથે સદગુરુ ધાર. જાઉં ધણીને દરબાર, બેડની ઉતારે ભવપાર. હે જાડેજા, આ અનુભવી અવતાર આવ્યો છે. તમે અનુભવ કરી શકો છો. આ અનુભવી આ સ્કૂલની અંદરમાં ભણી અને તમે મેકેનિક બની શકો છો, તમે પાયલોટ બની શકો છો, તમે કોઈ ખુરશી ઉપર, સરકારી ખુરશી ઉપર બેસીને નોકરી કરી શકો છો. એવો અનુભવી અવતાર છે. પણ તમે તો નેહાલ્યું જડતી નહીં, કોઈ સંતોને સત્સંગને સભા જડતી નહીં, અને અડ્ડાશી ચોથા જડે છે. તમને કોણ બતાવે છે શીખરે? તે અડ્ડામાં જઈને પહેરી જાઓ છો. એ કઈને બતાયા? નેહાલ્યું તમને નહીં મળતી, આવી સંતોની સભા નહીં જડતી. અરે સંતોની સભા અને નેહાળમાં બેહવું એક મહત્વની બાબતો છે. આજે ભણેલા પુરુષોએ પાણીમાંથી લાઈટ કાઢીને અહીં પૂરી દીધી. જો અને મુક્ત કરીને છે, બોર હેડતા કરીને છે, અને બળદ છૂટા થઈ ગયા. બળદન છૂટા કર્યું છે આ ભણેલા આદમી. બોલો, ગધાડો તમારી ગુણી ઉપાડીને ફરતો તો ગધાડો છૂટો થઈ ગયો. શંકરરાવ મુક્ત કર્યું છે. જ્ઞાની પુરુષ શું કામ કરે છે તમે જો. એક ભારત નહીં, વિશ્વના જીવોને મુક્ત કરીને છે આ જ્ઞાની. એક ભણેલા પુરુષો આવું કામ કરે છે. તમે એ જ નેહાલ્યો હાલે છે,
એનું એ ભણતર છે. વિદ્યાર્થી બદલાઈ ગયા, શિક્ષક બદલાઈ ગયા, અને નિહાળમાં વિદ્યા એની એક છે. આ વાભળવા વાળા બદલાઈ ગયા, અભળાવા વાળા બદલાઈ ગયા, અને ભક્તિ આ જ્ઞાન એનું એ છે. તમે મને વારો વારો આને સમજો. તમે જો અહીંયા બેસી બેસી રામદેવ ધામ થઈ ગયું. રામદેવરા અહીંયા બેસી બેસી કૃષ્ણ જગત ની અંદર માં પૂંજાય, રામ આખા જગત ની અંદર પૂંજાય. આ સભાઓમાં બેઠા છે. આ સભાઓની અંદર થી થઈને પૂંજાય છે જેવું. અને આપણે દારૂડિયમ જઈને કૂટાયા. આપણે અહીંયા બેઠા બેઠા કૂટાણા. એના એ છે પેલા ને સાચી વસ્તુ હરી છે, આની કદર કરી છે. આપણને ખબર જ નહીં શું લેવું, શું ખાવું, શું પીવું. ઘણા તો ખાતા નહીં આવે. હવે તો હમણાં કોઈ શિખર હોય ના હોય, પણ ઘણા તો રોટલા ને શાક ને ભાજી ખાતા ના આવડે ને હાડકા શીખતો હોય તો ખોળી આવે. હાડકા કોઈ ખાવાની ચીજ છે તો એ ખબર જ પડતી નહીં. ઘણા સમજ્યા? આ જગત ની અંદર માં મહાપુરુષો સવાઈ આવું જ્ઞાન આપણને કોણ આપે? શું ખાવું, શું પીવું, શું અભળવું, ચો બેહવું, ચો જાવું, એની ખબર નહીં. એના માટે મહાપુરુષે કહ્યું કે ઢોર ઘડતો મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંહ ને તુલસી હરી કે વજન બિન ધીક દાઢી ધીક મોશ. આપણા ગુરુ વગર કોણ ઘડે આપણને? આપણા સંતો વગર આપણને કોણ તૈયાર કરશે? માતા પિતા તો જન્મ આલ્યો, જન્મ માટે મોટી ન થવરાય, જન્મ માટે કોઈ પ્રાપ્તિ ન થાય. તમે સ્કૂલમાં જાઓ, વિદ્યાને પ્રાપ્ત કરો, અને કોઈ સંત સદગુરુ પાસે તત્વવેતા પુરુષ પાસે પહોંચી અને જ્ઞાનને પ્રાપ્ત કરો. જો પછી તમારો આત્મા ખીલે. જો પછી તમારો આત્મા કે છે હમ નાદી ઓર ન દૂજા પાર ભય પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. તમે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, નર, નારી, હિન્દુ, મુસલમાન, પારસી, આહુદી, ખ્રિશ્ચન કે જે મોનીને બેઠા છો ને, એ તો આત્મા છે. આપણે જે મોન્યું છે એ આપણે છ નહીં, આપણને ફિટ કરાયું છે, આપણને મનાયું છે. હકીકત નહીં. હકીકત આપણે આત્મા છીએ. તમે આત્મા છો. અને આ આત્મા આખા વિશ્વની અંદરમાં એક જ આત્મા છે. અને આ એક આત્મા બધામાં હોવા છતાં કેવી રીતે એક છે એને સમજો, તમે એને જાણો. આપણા ભગવાન ગીતાજીની અંદરમાં સુંદર વાત કરી. એક માળાની અંદરમાં 108 મણકાની માળા હોય. કેટલા મણકા છે નરસિંહરામ? 108 મણકા, 108. અને સૂત્ર એક છે. એ બધા આ બધા મટકા ગમે એટલા હોય, આત્મા એક છે. બધે મટકા મણકા ભલે ગમે એટલા હોય. આજે તમે જો માણસનું શરીર હોય, ભેહાનું કે ગાયનું કે કોઈ પણ પક્ષી, પશુ કે પંખીનું, બધાઓની અંદર આત્મા એક છે. ભલે શરીર જુદા જુદા હોય, આત્મા કોઈનો જુદો ના હોય. કીડીમય અને હાથીમય, માણસમાં, ભેહમાં, ગાયમાં, બધામાં. મોગીલાલ હાથી લાયા હતા, એ હાથીમય આત્મા એવડો એક જ છે. આત્મા નાનો નહીં ને મોટો નહીં. એટલા માટે આપણા ગુરુ મહારાજ સુંદર વાત કરે. આત્મા આદુ અનાદિનો એવો છે, વધે ઘટે ના એવો. એને સમજી અંતરમાં એવો. આ સાચા સદગુરુ વગર આ વાત કોણ લખાવે? આ કોણ સમજાવે આપણને? એ આત્મા તમે છો. સી છો. આ બકરાના વાડામાં જઈને મોટો બકરો થઈ ગયા. એમાં આ પુરુષે કહ્યું તમે આત્મા છો. આત્મા આજે પણ તમે જુઓ, એક જ રૂમથી, એક જ કાપૂસમાંથી સાડી બની, અને એક જ કાપૂસમાંથી
ધોતી બની અને આ ધોતી પહેરનારો ધોતી વાળો કેવરાણો ને હાડી પહેરવા વાળો હાડી વાળો લેડીઝ કેવરાણો અને આ જેન્ટ્સ કેવરાણો ને પહેરવા વાળો આત્મા બે એમાં એક જ છે. એટલા માટે મહાપુરુષે કહ્યું ધોતીમાં કાપૂસ છે અને સાડીમાં કાપૂસ છે. આ તો રંગારની કળા છે એટલે અલગ અલગ રંગ સોચ્યા એટલે અલગ અલગ તમને દેખાય છે. આત્મા એક જ છે, સભર ભરેલો છે, અણુ મેરું નહીં ઠાલો. આત્મા અવિનાશી છે, અજર છે, અમર છે. એટલા માટે આવો જન્મ આપણને આ આત્માની ઓળખાણ કરવા માટે, આત્માનું કલ્યાણ કરવા માટે. કલ્યાણનો અર્થ ઓળખાણ થાય, કલ્યાણનો અર્થ પ્રગટ થાય. પ્રગટ કરો તમારામાંથી. જો પ્રગટ ના કરો નહીં તો મહાપુરુષે કહ્યું કે દૂધમાં ઘી છે પણ દૂધમાં ભેળું હોય એટલે ઘડ કેટલા રૂપિયા લીટર જાય? 60 રૂપિયાના ભાવે જાય અને દૂધથી છૂટું પડી જાય તો 1000 જાય. શાનો સંગતો? અને આ નીર ખીરનો નિવેડો કરે તેને કહીએ હંસ. બગસવા કોઈ બુજ શકે નહીં. હંસ ગતિ ગુણ ન્યારા. આ શરીર અને શરીરમાં રહેવા વાળા આત્માને છૂટો કરે, આને શેષને છૂટો કરે. જો કાલિન્દ્રાની અંદરમાં ભગવાને ધરાની અંદરમાં શેષને છૂટો કર્યો હતો. અને શેષને છૂટો કરવો નહીં એ મહત્વની મુદ્દો છે. આ હોય વશિષ્ઠ બાપુ ને વિશ્વામિત્ર મહારાજે શેષને છૂટો કર્યો. આ પૃથ્વીથી શેષને છૂટો કરો અને આ શેષ જયારે છૂટો થાય ને એટલે મહાપુરુષે ગાયું તો માયા વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે. હો રામ આદિ તે અંત નથી. હો રામ આદિ તે અંત છે. સચિતાનંદ છે. અલખયા ગમયા ગોચર છે. શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનો વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે. હવે આ પાહે અને શેષ છે ઈશ્વર છે પણ ખબર નથી. બોલો, ખબર નહીં. મેળામાં જ્યાં હોય કાખમાં છોકરું હોય છોકરું ખોળતા હોય કે મારું છોકરું ખોયું. છોકરું ચો હતું એક ભાઈ ને તો કડું ઊંચું સડી ગયું કે ખણતો ખણતો ઊંચું સડી ગયું. ઊંચું સડી ગયું આમ જોયું કે મારે કડું ખોયું. ઊંચું સડી ગયું. બોલો, કડું. આ શેષ આ આત્મા રહ્યો એ પરમાત્મા અને આપણી પાસે છે. લગારે તમારે શેઠે કે દૂર જવાના. કોઈ આ દૂધને દહીંને મળે કોઈ વલોણા વાળી આવી જાય તો ઘી તત્વ બહાર કાઢે. કોઈ આપણો તત્વ વેતા પુરુષ આપણા સદગુરુ મહારાજ મળી જાય આ આત્માને તારવી અને પ્રગટ કરી અને પછી તમારો આત્મા બોલે ઉત્પત્ત પરલો નહીં અમારે જાણે કોઈ એક જોગી હમ સરીખા હમકો ગુજે બીજા સર્વે વિજોગી. એવો મહિમા એવો યોગ આપણને આપણા માતા પિતાએ મેળવી આપ્યો છે. માટે આજનો મહિમા એક ભક્ત શ્રી બહુ રાજી હતા. આજે આખું કુટુંબ નહીં એટલા રાજી થાય ને અમીચંદજી કે બાપજી વધાર્યા છે પછી રાજી થઈ જાય કે મારો છોકરો સુધરી ગયો અને આખા ઘરને સુધારે ને આખા ઘરને જમૈયો છોડ્યો છોકરાના પુત્ર વધુઓ બધાનો ઉપદેશ લેવડાય. એવો એક ધર્મ ધુરંધર મહાપુરુષે
આ એના પરિવારને ઘણું બલિદાન આલ્યું ને એ નિમિત્તે આજે આ પરિવાર બહુ 8 વર્ષથી શું આખી ઘણી સેવા કરી છે. તાળીઓથી વધાવો. જેમને માતા પિતાની બહુ સેવા કરી છે, જેમને ધર્મનું નામ રાખ્યું છે, સેવાને જેમણે જીવિત રાખી છે, જે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર માં સેવાનો મહિમા ચાલી રહ્યો છે. બીજા મહિમાઓ ઘંટા ઘરમાં ચાલી રહ્યા છે. અહીંયા જોઈશ આજે આવા પુરુષો માતા પિતાઓમાં લગારે મુખ મૂડતા નથી ને સેવાઓ કરે છે. એક ભારતીય સનાતન સંસ્કૃતિમાં છે અને એ પરંપરા તમે સાચવી રહ્યા છો. તમારા માટે સંતો ખુશ છે, ગુરુ મહારાજ ખુશ છે. માટે આજનો યોગ અમિતચંદજીના નામના સ્મરણના અર્થે આપણે બધા પૃથ્વીરાજ મહારાજ અંશાબાએ આપણને એકત્ર કરી આપણા ઉત્તર ગુજરાતની મૂળ ગાદીથી મહાપુરુષને યાદ કર્યા. એમાં તો અહીંયા હેડે આયા છે. માટે બહુ કરુણા અને નિર્મળ પુરુષ આપણને દર્શન કરાયા. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કઈ વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ. વાહ, તાળી દો બાપુને. વાહ, જય